સંપૂર્ણ પ્રશ્નપત્ર આપણે જે આઈએમપી આપ્યા હતા ને એમાંથી જ આપેલું છે, એટલે એકદમ સરસ પેપર ગયું છે. તમારે કેટલા આવવાના છે એ કમેન્ટ કરીને જણાવજો. સેક્શન એની વાત કરીએ તો રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે? તો રાષ્ટ્રીય અભિલેખાગાર એ દિલ્હી ખાતે આવેલું છે. તમામ એમસીક્યુ આપણે જે આપ્યા હતા એમાંથી જ પૂછાણું છે. ઈસવીસન 1857ના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? તો રમણલાલ ધારૈયા હતા. પછી એના પછી ત્રીજું જોઈએ, શીખ રાજ્યનું વિલીનીકરણ કોણે કર્યું છે? તો લોર્ડ ડેલહાઉસીએ કરેલું છે. એના પછી છે મરાઠી સત્તાનો સર્વપ્રથમ પેશવા કોણ હતો? તો બાલાજી વિશ્વનાથ હતો. એના પછી મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો? તો એ પોર્ટુગલ પાસેથી મળ્યો હતો. પછી બ્રિટિશ ભારતમાં સિંઘનો વિલય ક્યારે થયો હતો? તો 1843માં થયો હતો. પછી કયા ચાર્ટર એક્ટથી કંપનીનો વેપારી એકાધિકાર નાબૂદ થયો હતો? તો જે ચાર્ટર એક્ટ જે હતો એ 1833 આવે છે, એનાથી નાબૂદ થયો હતો. પછી કયા ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્રની શરૂઆત કરી હતી? તો લોર્ડ કોર્નવોલિસ આવે છે પોલીસ તંત્રની શરૂઆત કરનાર. પછી આગળ જોઈએ, પેશવા બાલાજીરાવ બીજાનો દત્તક પુત્ર કોણ હતો? તો પેશવા બાલાજીરાવ બીજાનો દત્તક પુત્ર નાના સાહેબ હતો. પછી 10મું, ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે કોનો સહયોગ લેવામાં આવ્યો હતો? તો પોલીસ તંત્રનો સહયોગ લેવામાં આવ્યો હતો. પછી ભારતનો વહાણ બાંધવાનો ઉદ્યોગ કોનો? એ જ ઉદ્યોગ ચડિયાતો છે, તો ઇંગ્લેન્ડના ઉદ્યોગ કરતો પણ ચડિયાતો હતો. ઢાકાનું કયું વસ્ત્ર વિશ્વવિખ્યાત છે? તો ઢાકાનું મલમલ વિશ્વવિખ્યાત છે. પછી રામકૃષ્ણ મિશનની સ્થાપના તો કે સ્વામી વિવેકાનંદે કરી હતી. પછી શિરોમણી ગુરુ પ્રબંધક સમિતિ કયા સમયમાં? તો કે શીખ સમુદાયમાં જોવા મળે છે. પછી સાયમન કમિશનનો વિરોધ કરવા જતો લાલા લજપતરાયનું અવસાન થયું હતું. લંડનમાં ઇન્ડિયન હોમરૂમની સ્થાપના કોણે કરી હતી? તો શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી. પછી સ્પેસ એપ્લિકેશન સેન્ટર તો કે અમદાવાદ ખાતે આવેલું છે. એના પછી કઈ પંચવર્ષીય યોજના 1 વર્ષ વહેલી સમાપ્ત થઈ હતી? તો 5મી પંચવર્ષીય યોજના આવશે. પછી ઇજિપ્ત પર કોનું વર્ચસ્વ હતું? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મને મળ્યો નથી, તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને આફ્રિકનો માટેનું સૂત્ર કોણે ગુજ્જુ કર્યું હતું? તો વિલમોન્ટ બ્લાઇન્ડે કર્યું હતું. ઓપ્શન નંબર ડી આવે છે. પછી વીર સાવરકરે 1857ના મહાવિદ્રોહને આલેખતું કયું પુસ્તક લખ્યું? તો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પુસ્તક લખ્યું. પછી રુદ્રસિંહ હતા એ પૂર્વના છત્રપતિ કહેવાતા હતા. પછી ભારતમાં અંગ્રેજીની રાજકીય સત્તાનો આરંભ કયા યુદ્ધથી થયું? તો 1764ના બંગાળના બક્સરના યુદ્ધથી થયું હતું. પછી ભારતમાં સંધિ સેવાનો શરૂ કરવા શ્રેય કોને જાય છે? તો કોર્નવોલિસના ફાળે જાય છે. પછી આગળ જોઈએ તો બ્રિટિશ હિન્દમાં પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1773માં થઈ હતી. પછી મહાલવારી પદ્ધતિ એટલે શું? એકદમ ઇઝી હતું. પછી ભારતમાં સર્વપ્રથમ આર્થિક આયોજનનો વિચાર કોણે કર્યો હતો? એ પણ તમને આવડતું હશે. પછી જર્મન માટે અન્યાય અને અપમાનજનક વર્સેલસની સંધિ હતી. જાપાનને મંચુરિયા પણ આક્રમણ કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના 1945માં થઈ હતી. 24 ઓક્ટોબર 1945માં થઈ હતી. સેક્શન સીના પણ આપણે જે આઈએમપી આપ્યા હતા, દ્વિમુખી શાસન પદ્ધતિ, વિલિયમ બેન્ટિંગના ન્યાય વિષયક સુધારા હતા. 1857ના સંગ્રામ બાદ અંગ્રેજ સરકારે હિન્દમાં કેવી નીતિ અપનાવી? રાજારામ મોહન રાય કઈ ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા? નારાયણ ગુરુએ લોકોને કયો ઉપદેશ આપ્યો? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કઈ નવલકથાનું ગીત યુવા ક્રાંતિકારીનું લોકપ્રિય બન્યું હતું? આનંદમઠ નવલકથા હતી વંદે માતરમ. લોકમાન્ય ટિલકે કયા 2 સૂત્રો આપ્યા હતા? જન્મસિદ્ધ મારો અધિકાર છે તે લીધા લઈને જંપીશ. રોલેટ એક્ટ વિશે ટૂંકમાં માહિતી આપો. નૌકા શાળા કોણે અને શા માટે સ્થાપી હતી? હેનરીએ સ્થાપી હતી, પોર્ટુગલના રાજાએ. અમેરિકાએ જાપાનમાં કયા શહેરો પર હિરોશિમા અને નાગાસાકી પર બોમ્બ ફેંક્યા હતા? નેલ્સન મંડેલા વિશે માહિતી આપો. તો એના પછી ઓપ્શન ડી જો ઉર્જાના નવા સ્ત્રોતો જણાવો. પછી એન્ટીબાયોટિક દવાઓની માહિતી આપો. પછી સેક્શન ડીના પણ તમામ આપણે જે આઈએમપી આપ્યા હતા એ જ તમારે પૂછેલા છે. તો આ પેપર તમારે કેવું ગયું? સેક્શન ઈના પણ મોસ્ટ આઈએમપી હતા, એમાંથી જ આવ્યા છે. તો તમારે કેટલા હિસ્ટ્રીમાં આવી શકે છે એ કમેન્ટ કરીને જણાવો.